બગદાણાના કેસની અંદર જે ક્ષણની આતુરતાથી કોળી સમાજના દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ હવે આવી ગઈ છે। એસઆઈટી દ્વારા જયરાજ આહિરને હાજર થવા માટે સમન્સ ફરમાવવામાં આવ્યું હતું અને હવે જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજીની જે કચેરી છે ત્યાં હાજર થયા છે। આ સિવાય પણ શું સમાચાર સામે આવી રહ્યા છે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાનો બહુચર્ચિત કેસ હવે પોતાના અંત તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નવનીત બાલદિયા જે આ કેસના ફરિયાદી છે અને એમની સાથે એમનો આખો જે કોળી સમાજ છે એ આટલા દિવસોથી જે વાતની માંગણી કરી રહ્યા હતા કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર એમને જે શંકા છે તો એ શંકાના આધારે પોલીસ જે છે એમને બોલાવે, એમની પૂછપરછ કરે અને આ જે કેસ છે એની અંદર એમની સંડોવણી છે કે કેમ તેને લઈને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। અને કોળી સમાજની અને નવનીત બાલદિયાની આ જે માંગણી હતી એ હવે પોતાના અંત તરફ આગળ વધતી દેખાઈ રહી છે, કારણ કે આજે સવારે જ આ સમાચાર સામે આવ્યા હતા કે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું કે એમને હાજર થવાનું છે આજે સાંજે 5 વાગ્યે અને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજીની જે કચેરી છે ત્યાં હાજર થયા છે। ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર કરીએ એક નજર। પ્રતિક્રિયા તમારી ઉપર આક્ષેપ થયા હતા, આજે તમે હાજર થયા છો। જયરાજભાઈ શું પહેલી પ્રતિક્રિયા આપની? જયરાજભાઈ પહેલી પ્રતિક્રિયા જયરાજભાઈ શું કહેશો? હુમલાની ઘટનામાં તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે, અનેક પ્રકારના તમારી ઉપર આક્ષેપ છે। જયરાજભાઈ શું કહેશો? તમે હુમલામાં સામેલ જયરાજભાઈ શું કહેશો? આજે તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે, તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। જયરાજભાઈ પહેલી પ્રતિક્રિયા આપની શું કહેશો? જયરાજભાઈ તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે। તો હવે આ કેસમાં આગળ જતા ખુલાસાઓ થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ જે છે અહીંયા દેખાઈ રહી છે, કારણ કે નવનીત બાલદિયા સહિત કોળી સમાજ આખો જે વાતની માંગ કરી રહ્યા હતા, કોળી સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો કે દરેક સામાન્ય વ્યક્તિ, દરેક લોકો જે છે એ આજ એક માંગ કરી રહ્યા હતા કે નવનીત બાલદિયાને માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિર ઉપર શંકા છે તો પોલીસ શા માટે એમની પૂછપરછ નથી કરી રહી? અત્યાર સુધીમાં આ કેસની અંદર 11 જેટલા આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। તળાજાથી પણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ તળાજા વિસ્તારના જે જયરાજ આહિર છે એમના સુધી હજુ સુધી પોલીસ કેમ નહોતી પહોંચી એ પ્રશ્ન છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાઈ રહ્યો હતો, પરંતુ હવે અંતે એસઆઈટીની જે ટીમ છે એ જયરાજ આહિર સુધી પહોંચી છે, એમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને જયરાજ આહિર હવે હાજર થઈ ચૂક્યા છે। હવે પોલીસ દ્વારા એસઆઈટીની જે ટીમ છે એમના દ્વારા જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવશે અને હવે આ પૂછપરછના અંતે શું ખુલાસાઓ થાય છે અને આ કેસની અંદર કોઈ નવો વળાંક આવે છે કે કેમ તેના પર ખાસ ગુજરાતભરની નજર રહેશે। તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।